એ નાગપંચમી સમાચારમાં તમારું સ્વાગત છે હો. એ ફરી વખત ઓલી આગળની વાર્તા, હા એ પહેલાં સાંભળી લેજો. એનું કાંઈ અમે ટુકડો બુકડો અહીંયા કાંઈ કહેશું નહીં. હા, મારા સંવાદદાતાએ કીધું છે જેને ટચમાં રહેવું હોય દે વિલ કીપ ઇન ટચ, અને જેને મચમચ કરવી હોય એ કરશે મચમચ. જેમ કે અમારી વાર્તામાં દીકરાએ મચમચ કરી છે બાપા સામે. તો હવે આગળ વાર્તા સાંભળો. આગળની વાર્તામાં એવું થાય છે કે પછી તો એટલી બધી ખેંચાતાણી થઈ કે ગુસ્સો જે છે એ કાઢી નાખવો જરૂરી છે. એ ધોરણે, ધારાધોરણે, એ હિસાબે એટલા માટે છોકરાએ અખબારનો જે છે ને પહેલું પાનું ફાડ્યું, એને ટુકડે ટુકડા કરીને હાવ કરી નાખ્યું ને દાણેદાર કરી નાખ્યું અને આખા ઘરમાં ફેલાવી દીધું. હવે બધા પરેશાન, બાપો પણ પરેશાન, પણ શું કરે. પણ દીકરો થઈ ગયો શાંત. પછી તો વહુએ ચા આપી અને માએ પહેલાં આવીને થોડી બધાને સાકર આપી અને બધા મીઠા મધુરા થઈ ગયા. દીકરો શાંત થઈ ગયો. બાપો તો આમેય દુનિયાનો ખાધેલ માણસ હતો, લેખક હતો, સમજુ હતો, એટલે એ ચૂપચાપ. અને એને આનંદ થયો કે દીકરો શાંત થયો છે. એનાથી વધારે આનંદ એવો થયો કે જ્યારે દીકરાએ ચા પીને કીધું કે બાપા હવે મને ઓલી વાર્તા કહો, એ તો વાંચવાની રહી ગઈ. લો બોલો. હવે બાપો મૂંઝાણો, કારણ કે બાપો કે આટલું બધું, એક તો ઉંમર થઈ એમાં ભૂલી જાય, એમાં આટલી બધી બબાલ થઈ, એમાં એની સ્મૃતિમાંથી એ વસ્તુ ભૂસાઈ ગઈ. પણ તારીખોની જે ઝંઝટ હતી એ ભૂલી ગયા. પણ દીકરો કે ના બાપા, તમે મને વાર્તા કોને કહો, તમે વાર્તા મને કોને કહો. જોઈએ તો હું આજે રજા પડું, તમારી પાસે બેસું આખો દી, પણ મને સાંજ સુધીમાં વાર્તા કહો. એટલે બાપાએ એને કીધું કે જો કાંઈ રસ્તો નીકળતો હોય તો મને યાદ આવે એવું, મેં તો તને ઘણું આવું બધું શીખડાવ્યું છે. ત્યારે બાપાની વાત યાદ આવી કે ચણા સિંગ ખાવા, ચણા સિંગ ન મળે તો બદામ ખાવી. એટલે એ બજારમાં ગયો, બદામ લઈ આવ્યો અને બદામને એને સરસ મજાની દૂધમાં ઘોળી 2 બદામ બાપને દૂધમાં નાખીને પીવડાવી કે આ લ્યો બાપા, હું તમારો 2 બદામનો દીકરો, તમે આ બદામ દૂધ પીવો અને જુઓ તમને યાદ આવી જાય તો વાર્તા કહો, તો પછી હું મારે કામ ધંધે જાઉં, નહીં તો આજે હું રજા પાડીશ. આમે અડધી રજા તો થઈ જશે, હવે મોડું થઈ ગયું છે. એટલે જો બપોર સુધીમાં કહો તો હું આ સાંભળીને જમી કરીને પછી જાઉં, નહીં તો પછી મારે આખી રજા પાડવી પડશે. પણ મારે વાર્તા તમારી સાંભળવી જ છે, જેમ હું બધી વાર્તાઓ તમારી સાંભળું છું. તો પછી મારું સાયન્ટિફિક બુદ્ધિને હું બાજુ પર મૂકું છું અને તમારી ભાવનાત્મક કુનેહને હું વધારવા માગું છું. ત્યારે બાપાએ એને વાર્તા યાદ આવી અને એ વાર્તા એણે છોકરાને કીધું કે હું કહું છું. તો છોકરાએ કીધું તમારી પેન આપો. અને ગઈકાલનું 31 તારીખનું અખબાર એને લીધું અને એના ઉપર એને જે બાપા વાર્તા બોલતા ગયા એને લખી આખી વાર્તા તૈયાર કરી દીધી અને છેલ્લે તારીખ નાખી દીધી. કઈ ખબર છે તમને? છોકરાએ તારીખ નાખી 1 ફેબ્રુઆરી 2026 અને બાપો ભડક્યો કે એલા, હવે તું મને કે આ દુનિયાથી તું આગળ દોડવામાં એટલો બધો આગળ નીકળી ગયો કે તે 31 જાન્યુઆરી 2026ને દિવસે 1 ફેબ્રુઆરી 2026ની તારીખ નાખી દીધી. એ તું એટલો બધો આગળ છો કે ગઈકાલે જ આવતીકાલને તે સર કરી લીધી. વાહ મારા દીકરા, વાહ, બહુ સરસ. પણ વાર્તાની અંદર કાંઈક એવો જ મર્મ હતો કે છોકરો બી સારસ્વત થઈ ગયો અને બાપ પણ શાશ્વત થઈ ગયો. સારસ્વત તો હતો જ. આ રીતે
જનરેશન ગેપ છે ને એની કૈચી બંધ થઈ ગઈ. નો ગેપ. બસ દરેક ઘરમાં આવી જ રીતે અણબનાવ બનતો હોય છે. આવા જ એક અણબનાવની વાર્તા આ સિરીઝમાં બાપાએ જે વાર્તા લખેલી એ વાર્તા કઈ હતી એ તમને અમારો સંવાદદાતો પાછો લખીને મોકલશે ત્યારે અમે તમને વાંચી સંભળાવીશું. હજી તો અમને ખબર નથી હો. અમારા ને સંવાદદાતા વચ્ચે બહુ ગેપ છે. હા, મારો બેટો બધી વાતો અમને એક સાથે નથી મોકલતો. એ પણ ટુકડે આ એને આદત છે, એવું કરે. શું કરીએ આપણે? અમે બી નિર્ભર છીએ ને, ભલે ગમે એટલા મોટા હોય. હા, તો નાના અને મોટા બધા ભેગા મળીને જો સાથે ચાલે ને તો બધા ગેપ ખલાસ થઈ જાય. ગેપલેસ લાઈફ इज द बेस्ट लाइफ. तो जियो और जीने दो. बाकी जे पाप करे पाप, जे बाप करे बाप, जे थाप खाई थाप. बाकी नोटो छाप 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 दे ધનાધન. જનરેશન ગેપ એમાં નથી હો, બધા નોટો લેવા દોડે. હા, પણ કોક એવા હોય છે જે ગેપ મિટાવી દે પણ દોડે નહીં.